છે ને અમારે આવ્યા છે મહેમાન ને મમ્મીને આલે છે રસોઈ. રસોઈમાં થોડીક બની ગઈ છે ને પપ્પા ગેસ રાણાવાવ થોડુંક લેવાનું છે. હજી આવ્યા નથી, બસ આવવા જોઈએ થોડીક. મહેમાન કોણ છે એ તો કહી દો. મહેમાન છે નવા મહેમાન છે. હા વેવાય વેલા. હા વેવાય વેલા. કારિયાને લઈ જાવ આવો ને. કારિયાને લઈ જાવ. એન કાકી પાસે. કાકી પાસે. તે દી તો નમ્રતા લઈ જાવી કે તમારે કાવ્યાને લઈ જાવી. હે લેતી જાજો. તો આ કામઢી તો છો અમારે કામઢી તો છો. હાલો પરેશભાઈ. કાયમ તો કાકા ફેરી બે છે જો. जय श्री कृष्ण. केना भेगी तार बेन भेगी हैं अरे कौन से तार बेन से नाम શું છે તને ખબર નથી હે એનું નામ આપણે હાલો એને પૂછીએ. તાર નામ શું છે? હે નમ્રતા છો કે જો એ નમ્રતા કે કાવું શું કરે? કાવું સોઈ ગઈ કાવું એ આરામથી પી ગઈ છે. તને મહેમાન આવી ગયા પછી જ નીંદર આવીશ. પછી નીંદર આવી કા? સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને અટાણે છે ને જો 11 વાગ્યા અને બાયણે છે ને થોડો થોડો વરસાદ ચાલુ છે. આવે ને વયો જાય, આવે ને વયો જાય એવું વાતાવરણ થઈ જાય કે એક ધારો આવી જ પડશે અને પાછો છે ને થોડોક આવીને ઉઘાડ થઈ જાય છે. એટલે એવું વાતાવરણ છે ને અમારે આવ્યા છે મહેમાન ને મમ્મીને આલે છે રસોઈ. રસોઈમાં થોડીક બની ગઈ છે ને પપ્પા ગેસ રાણાવાવ થોડુંક લેવાનું છે એટલે મહેમાનને ચા પાણી તો પીવડાવી દીધા ને મમ્મી બનાવશે રોટલી. મને એમ કે છે ને પૂરી બનાવવાની છે ને હું હવે વણવા લાગુ એટલે ખાવું પી ગઈ ને હવે હું વણવા લાગુ તો મમ્મી તો રોટલી બનાવતા હતા. ભાવેશ કે રોટલી કે બનાવી કે તેલ વાળું કે ન મજા આવે ને ન તેલ વાળું ઓછું ભાવે. એ કે મને કે રોટલી બનાવો. રોટલી કરો. રોટલી ને બાકી દાળ ભાત ને શાક ને એવું બધું બનાવ્યું છે. જો દાળ બની ગઈ પછી ભાત અહીં છે. ભાત બની ગયા ને શાક કેવાનું કર્યું મમ્મી? જો શાક બટેટાનું મસ્ત બની ગયું. હવે પપ્પા લેવા ગયા છે. લેવા ગયા શ્રીખંડ ને મેં કીધું શ્રીખંડ ને ઢોકરી લેતા આવજો. હજી આવ્યા નથી, બસ આવવા જોઈએ થોડીક. મહેમાન કોણ છે એ તો કહી દો. મહેમાન છે નવા મહેમાન છે. હા વેવાય વેલા. હા વેવાય વેલા. તો પપ્પા છે ને જો શ્રીખંડ ને ઢોકરીને લઈને આવતા રહ્યા. મને કાલે કે ફ્રીજમાં મૂકી દે. શ્રીખંડ ફ્રીજમાં મૂકી દીધું ને ઢોકરી સુધાર લીધી ને તાં તો કાવ્યાએ રાડ બોલાવી એટલે શિવઈ કીધું કે મમ્મી કે હાલ કાવ્યાએ કે રડે છે. મેં કીધું ઈચકો નાખ્યું કા? તો કે નાઈ કે ઈશાની નથી રહેતી. તો વળી ઢોકરી સુધારીને કાંઈક હાથ ધોઈ ને એને લીધી ને હવે જો છાની રહી ગઈ. છાની રહી ગઈ એટલે હવે હું રાવી ભૂખ લાગે એટલે રહી નહીં પછી કા રહી નહીં રહી પછી તો શું કે ઠીક એ તારી વાટકી છે એમાં ખાવાની છે શ્રીખંડ કા તારી પસંદ છે એને છે ને જો સીવું કે કહીએ કે જમવા બેહું. મેં કીધું આગળ જો 2 રોટલી જ બાકી રહી હતી. બાકી તો બધું મમ્મી વહેલા છે ને 9 વાગ્યાના રસોઈમાં લાગી ગયા હતા એટલે દાળ ભાત શાક પહેલાં બનાવી લીધું. રોટલી વાહે રાખી દીધી. રોટલીઓ 2 જ હતી. હવે બસ જો જમવાનું એ ઓહરીમ હારી લઈએ ને પછી જમવાય બેસી જઈએ. કારિયાને લઈ જાવ આવો ને. કારિયાને લઈ જાવ. એન કાકી પાસે. કાકી પાસે તે દી તો મારી પહેલી વાર તો અહીંયા રાડ બોલાવી હતી ખબર છે ને? હા કે મેં રાડ નાખી હતી ને હા પાછા મને ઉઠી ગઈ. લઈ જાય નમ્રતા લઈ જાવી કે તમારે કાવ્યાને લઈ જાય? હે લેતી જાજો. તારો હથવારો આવો તારે અમારા ગામ હે આવું એ સીવું એ તો હું ડીશ ઉતાર લઈ દીધા. આમ જો થોડી ઉતાર લીધી. હજી ઉતારવી હે તો તૈયારી કરે છે. તો આ કામઢી તો છો અમારે કામઢી તો છો.
હાલો પરેશભાઈ. પરેશભાઈ લાઈટ કરવા ગયા. ભાઈ પરફેક્ટ આવવો જોઈએ વિડીયો. શિવાની જો તો ખરી ડીશ ઉતારવા લઈ ગયું ને હવે સાફ કરે ને જમવાનું જો બધું અહીં ભરાઈ ગયું ને થાળીઓ તૈયાર કરીએ ને શ્રીખંડ નાખશે સીવું માખશું થોડીક ઇગ્નોર કરજો. અટાણ માખશું છે ને અમારા વાડી વાળાને કંઈક ઢોળું કંઈક મીઠી વસ્તુ એટલે ગમે એટલી ઉડાડે રૂમમાં બે પાસણિયા પાથરી દીધા રૂમમાં આટલી બેહાડ દેવું જમવા. હવે એક પાપડ નાખવાનું બાકી રહ્યા ને ભાત નાખવાનું બાકી રહ્યા ને શ્રીખંડ નાખવાનું બાકી રહ્યા બાકી છે ને બધું નખાઈ ગયું. શ્રીખંડ તું ચાલુ કરાવે છે મમ્મી ભાત હમણાં નાખી ભાત વચ્ચે આપણે હમણાં કરી દે હો તને કેટલું નાખવું એમ હા નાખી જાય. સીવું આજ મહેમાનને જમાડશે તું બેસી જાજો મહેમાનને યાર બેસી જા. મારે ક્યાં જરૂર છે આપણે પાછળ મૂકી દઈએ. 9:30 સેવ તો પાપડ મૂકી દે તાર મમ્મીને ક્યાં ઈ નાખી દે. હવે ભાત નાખવાનું બાકી છે. તો અહીંયા બધું અંદર ભાત વાટકામાં ટીશું હાથથી જાજો. તને બેહાડ દે હા હું છે એ તો કઈ પછી જમવા બધીને બોલાવે છે. મમ્મી ચાટનો બરફ નાખો મોટા વાટકામાં સાસ રેડી. હવે થાળી તૈયાર થઈ ગઈ. ભાત હમાયું છે નહીં એટલે વચ્ચે મૂકી દેવું આપણે. ને અમારે છે ને ખાસ મહેમાની છે. ખાસ મહેમાની છે અમારે તાર કાકી છે ને રાધા કાકી એના મમ્મી હાલો. આવ્યા છે. હા. રાધા કાકીના મમ્મી આવ્યા છે. કાયમ તો કાકા ફેરી બેહી છે જા એ આકડી નમ્રતાન બધા આરે બેહી જાવ કા હાલો બસ ભાઈ જો તો એ અવાજ કરજો. ને જો 3 વાગ્યા ને અમે ખાઈ પીતા જ પહેલાં લીધા હતા એ પછી તો કહ્યું ના બેઠા મામી 1-2 વારી કે જાઉં કહેતા હતા. અમે કહ્યું ને બેહાડી રાખ્યા 1:30 વાગ્યાના કહેતા હતા મામી કે ઉઠીએ હું કહું થોડીક વાર મમ્મી કે બેહો થોડીક વાર બેહો એમ કરતાં 3 વાગ્યા વળી પાછા કહીશ કે હાલો હવે એ કે હોય કે નમ્રતાને કે ઉતાવળો થઈ ગઈ હવે ઉતાવળ આવી. જો કે અહીંથી એમ કે બસ ચડી જાય કે વાંધો ન આવે અડધી કલાકે બસ નીકળે પછી પોરબંદર પહોંચી જાય એટલે તો એને એ લોકોને વાંધો ન ઈ હોય ઉગવાની તો ઉપાધિ. ઉગવાની હા આપણે બસની સગવડ હોય એટલે વાંધો ન આવે રોડ હોય છે ઈ રોડે રોડ. હા તું શું કે તું ઉઠી ગઈ કે મહેમાન જાય છે એટલે હે હા તું ઉઠી ગઈ. આઈ વાવા તારું જોયું બતાયું તે પહેર્યું છે હા વાવા તો જોઈ લીધું. એ વાવા બતાવે છે કાવ્ય આમ જો તું નમ્રતા પહેરી રમી હરખી ઈ જો કેવી હે? જાય છે જો તું તોફાન કરે છે આજે ઈ તો નમ્રતા કાકીને રાધા કાકીને કહી દેજો એને કે સીવું તો એમ કે સારા કરતી હતી ફંદા કરતી હતી કહી દે ને કઈ જ દે હે સીવું ફંદા કરતી હતી આજ કરતી હતી ને લઈ જવાનું છે. મામી કહેતા હતા કે કાવ્યાને કે સીવું લઈ જવાનું છે. કેને લઈ જાય તને કે કાવ્યા? ના કોઈને નહીં. કોઈને નહીં. એ કાવ્યાને ભલે ને લેતા જાય હું તને રમાડી આપણે બે રમશું હો ને. જો 5:30 વાગ્યા નાચ તો સુરજ દાદા દેખાણા છે જો કેટલા દીએ દેખાણા ને સીવું તો દેખી ગઈ ને મને કે સુરજ દાદા નીકળ્યા મેં કીધું જા પાણી રેડી આવ્યું કામ તો ઉગતા સુરજ દાદાને હવારે રેડતા હોય પણ હમણાં કેટલા દી થયા સુરજ દાદાને દર્શન જ નથી થયા. તે અટાણે સીવું છે ને પાણી રેડતી હતી ને આ નીચે મસ્ત થોડીક વાર મેં કીધું અહીં તડકો દઉં. મમ્મીએ ખડ વાટ લીધું ખડતા અટાણ મોટું હોય તે વાર ન લાગે વાટતા વાટી લીધું ને હવે આવ્યા છે ને જવારનો પૂરો વાટવા ને અમારે મહેમાન છે ને ગયા 3:30 વાગે
એ તો વહેલા 1:30 વાગ્યાના સેટ કહેતા હતા મામી કેટલી વારી કે જાઉં વરી હું ઘડીક બેહો મેં મમ્મી ઘડીક કરાવી ને એના 3:30 વગાડી દીધા પછી જવા દીધા. પપ્પા તો કે રોકાઈ જાવ તો કે ના કે અમારે જાવું. વૈયા ગયા ખેતર માટો મારવા તો આવવું પડે ને, ઘરમાં કંકુ પગલા કેદીને કરી લીધા, હવે ખેતરમાં આવવું પડે ને એમાં પાછું સૂરજ દાદાને તડકો જાજા દે એટલે એને તડકો મળી જાય. કાંક આવીએ કા ફરવું હોય તો કઈ નથી જતું. ફરવું હોય તો કઈ જોતું નથી ને ઘડીક નીંદર કરીને ઉઠી જાય ઘડીક એટલે પાછો ચાલુ ઈસકો રાખવો પડે. તો અહીંયા આપણે ઘરમાં ગમે એ કામ કરતા આડાવરું તોય આપણે ઈસકો એનો છે ને ચાલુ જ રાખવાનો. ઈસકો બંધ થયો એટલે ખૂણ એનું ચાલુ. પણ સારું છે કે હાંજે હરખી હુઈ જાય. હા હુઈ જાય. દીના તો આપણે દીના તો હાલીએ. રાતે એમ કરે તો શું કરું? રાતે એમ કરે પણ રાતે ઘોડિયાને એવા જ નથી રાખી મેં હેઠી લઈ લો પડખામાં હુઈ જાય. પડખામાં હુઈ જાય રાતે. ઈ ધંધો નથી કરવો આપણે, દિવસના તો હાલે, રાતનો ધંધો નથી કરવો. રાતે તો હુઈ જાય પડખામાં. મહેમાન આવીને વૈયા ગયા. મહેમાન થતા હતા કેટલા 3:30. હા 3:30 આપણે વગાડ્યા એના એને તો વહેલું વયું તો કયું જાવું કરતા હતા. આપણે વહેલા જમી લીધા હતા ને એટલે બેહવાનું ટાણું સારું રહ્યું. મમ્મી સવાર વહેલા વર્ગી ગયા હતા, 9 વાગે રસોઈ કરવા વર્ગી. હા તો મેં કીધું પછી બેહાય આપણે મોડું રાંધવા વર્ગીએ તો નો પછી બેહાય ને નવરાજ મોડા થાય. તે દી 1:30 વાગે નવરા થઈ ગયા હતા. તે દી હગાઈમાં ગયા ને તે દી તાસે ને પછી અહીંયા આપણે ભાવેશભાઈ ને હાહુ ને હહરાનો પરિચય કરાવવાનો ટાઈમ નતો રહ્યો કેમ કે એમાં હવના ઓલામાં બધા કામમાં પડ્યા. પણ આજ તમે ભાવેશભાઈ ને હાહુ હહરાને જોઈ લીધા આપણે દાદાના મમ્મી પપ્પાને દાદા કાકીના મમ્મી પપ્પાને. હા જો 7 વાગવા આવ્યા દીએ આપણે હાથમી ચાહે ને આ સીવન છે ને ચોથી કપડાની જોડ છે અટાણા સુધીમાં. ચોથી જોડ પીંજવી કેટલા થોડુંક પીંજાય એટલે આવીને કહે હાલો મમ્મી કપડાં બદલાવી દો. પછી હુકાતા નથી બાયણે શું કરશું? હુકાતા નથી મમ્મી આ કપડાં બદલાવશે. આવીને કે મને કપડાં બદલાવ દે જરીક વાર રમી આવી. હજી આખડી જ ઓલા બદલાવ્યા હતા અમે ખેતરમાં આવ્યું ત્યાં છે તો મસ્ત કાવ્ય જો પૂરી છે. બહુ આપણે જાજો અવાજ નથી કરવો. ને કંઈક સીવું કહેતી હતી ઓલી રીલ્સ દેખી ગઈ આમાં વિડીયો દેખી ગઈ તે કીધા કીધ કહ્યું નહીં શું કીધું બસ પપ્પા કહે તો ક્યાં જાવ તમારે? પપ્પા કહે ક્યાં જાવ હાલ એ કામ ચાલુ રાખવું છે. કેવી ગાડી? વિડીયો જોયો તો ઈ તારા જેવડી એથી તો આપણે 4 વ્હીલ છે તો ખરી દાદાની તારા જ ન કાંઈ તારાથી કાંઈ એવી જોઈએ કા પાકું જ છે લેવી જ જોઈએ. તો તું દોડીને સ્કૂલે વહી જાય પછી દોડીને લેસન કરી લઈ હોશિયાર બની જાય તો લઈ દે. આમ કરો ને મમ્મી આમ કરજો દોડીને બધું કરશે. હા તો દોડીને બધું કરજે હોશિયાર બની જા તો પપ્પા લઈ દે બરાબર. પૈથી તો આપણે એમ કરીએ તો પપ્પાને જ કહીએ કે નવી મોટી 4 વ્હીલ આપણે ઉતરાવી લઈએ. પપ્પા એમાં ફેરવશે એમ કરવું હે નથી કરવું એમ તો જો એને લેસન એ કરવું છે હવે તો હવે આને છે થોડુંક મૂડમાં છે એટલે લેસન એ કરાવી દઉં. આ એ મૂકે હૂતી છે થોડુંક મૂકવાનું છે પછી મૂકી પેલા આને સમજાવી દઉં કેમ કે બપોર હૂતી નથી રમતમાં કયું નામ કહેતા હતા ખુઈ જતા હૂતી નથી રમતમાં હૂતી નથી એટલે પછી સાંજે નિંદ્રા વહેલી આવશે એવું છે. ને કરણ છે ને એ દ્વારકા પ્રમદી ગયા હતા કાલ સાંજે મોડા 10 વાગે પોરબંદર ખુઈ ગયા એટલે પછી છે ને એ ગયા છે મારા પિયર ત્યાં એક દી રોકાણા. પછી આજ મેં કીધું કે આજુ કાંઈ આપણે ભાવેશભાઈના ખાવું હહરોને હું આવે છે મને કે મારે હજી આજનો દી કાંઈ પડશે હજી કાલે કે હું આવી હવે એ કાલે આવશે કરણ કે શિવ એમ કહીશ કે પપ્પા આવશે એટલે હું કહી કે હાલો ને કે લઈ નથી જતા એટલે કરણ કહે કે ક્યાં જવું તમારે હાલો લઈ જાઉં. શિવ કહે કે ગાડી લેવા તો પપ્પા ઘા ખાઈ જાય લઈ દે મને નથી લાગતું લઈ દે
જોઈએ હાલ ને કંઈક કરશું આપણે રાધાના મમ્મી પપ્પા છે ને એ દવાખાને તો આવ્યા હતા જે અહીંયા કાવ્યા આવી ને કાવ્યાનો જન્મ થયો ને તો બીજા દીએ અહીંયા આવ્યા હતા અહીંયા મળવા આવ્યા હતા પછી કે અમે ઘેરની રાતે આવીશું કેદીનું આવું કરતા હતા હવા મહિનાથી તે આજ છે ને આવ્યા કાવ્યાને બોલાવવા આવ્યા હતા ને બહુ મજા આવી ગઈ ને આપણે ટૂંક સમયમાં રાધાને કંકુ પગલાં એ કરાવવા લઈ આવીશું કેમ કે એનાથી તો તાઉથી અવાય નહીં એટલે ટૂંક સમયમાં રાધાને કંકુ પગલાં કરવા લઈ આવીશું જેમ બને એમ વહેલું થોડીક બરાબર થઈ જાય કે કેવો સારો દિવસ હોય તો અહીંયા આપણે તેડી આવીશું કંકુ પગલાં કરવા ને પછી આવતા જતા થઈ જાય એટલે એનાથી હવે આવી હગાય તો જેમ બને એમ આપણે વહેલી કરીશું બાકી હવે અટાણે છે ને હું સીવન લેસન કરાવી દઉં મારી દીકાને ને હાલ આપણે કાવ્યા ચોરી આખું ખોલી છે હા એ આખું ખોલી થોડીક વાર હોઈ લીધું મમ્મી થોડુંક કામ પતાવી લીધું કા કાવ્યા એમ કહીશ ને ઠીક હાલ ને થોડીક વાર હિંચકાવું આમ તો હોઈ જાય તો કા થોડીક વાર હિંચકાવી દઉં હા ન શું તો બહાર કાઢ લે હાલ તમે લેસન કરાવતી જાઓ ને એટલે હિંચકાવતી જાઓ લઈ લે તાર બેગ હાલો હાલો કાવી હા લેતી આવ હાલે હા લઈ લે હાલો બેસી જા સ્પાઈડરમેન વાળો બેસી જાય અહીં કોતડી પર બેસી જા હાલો કાવ્યા હર હર મહાદેવ કરતી હો બાય જોઈ કરે બાય આમાં આપણે શું કરવાનું છે હવે ગણપતિને ગ કરવાનું છે ને હાલો પેન્સિલ હરખી પકડી લ્યો આ પાનું આપણે ભરવાનું છે પાનું ભરાઈ જાહે એટલે શિવ પપ્પાને બતાવી છે પછી પપ્પા શું કહે હે ગાડી દઈ દે તો ને વાહ વાહ શિવ હોશિયાર થઈ ગઈ ફટાફટ લેસન ને કરી લઈ છે હાલો કરો ચાલુ ગણપતિને ગ પેલા મારે શું કરવાનું છે ઈડું નહીં આમાં ગણપતિને ગમાં તો આપણે કંઈ જરૂર નથી નિશાનની અહીંથી ચાલુ કરવાનું જો અહીં ખૂણેથી કેમ પપ્પાએ શીખડાવ્યું અહીંથી ચાલુ કરવાનું એટલે થઈ જાહે ચલો એટલા તો તે કર્યા જ છે હવે ક્યાં નિશાનની જરૂર છે મારી પેન્સિલ જાય ને આવી રીતના આમ પછી પાસે લીટો ચલો કરો મમ્મી એમ નહીં હા હા છે ને ગોતીનો કોવાનું હોય હાથી ઈ જ કરવાનું છે એ તો મને ખબર છે ઓય હા ખૂણેથી ચાલુ કરવાનું હા પાસે લીટો ગણપતિનો ગો હા કરો સો હવે છે ને મેં છે ને ફટાફટ દર્શન કરી દીધું હા ફટાફટ કરવા માંડવાનું કાયમ આપે એ બધું કરી જવાનું હા હા, જો હા જો એ અસલ મસ્ત આવડવા માંડે આપણે ધીમે ધીમે બધું આવડી જાય હો હા પેલા વળાંક શીખી જાય ને એટલે આવડવા માંડે જો હવે હું ફટાફટ દર્શન કરવા બેઠું હું હમણાં કીધી હતી આ બધાને તું તમારી ગાડી લેવી હા તો છે ને તમે નહીં બધાને નહીં આ બધાને વિડીયોમાં હા 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 તમારી ગાડી લેવી હા તને નહીં અને કહું હા વિડીયોમાં કે હાલ અમારી ગાડી લેવી હોય ને તો દર્શન કરવું પડશે લેસન કરવું પડશે ન તો કોઈ લઈ દઈ નહીં નહીં આપણે પાનું ભરીને ફટાફટ પપ્પાને કાલે બતાવી દેશું ચલો હા પછી મને ગાડી દઈ દેશે હા આપણે હોશિયાર હજી ફૂલ બનવાનું છે હો. હા ચલો હા ખૂણેથી ચાલુ કરવાનું હા જેમ બને એમ વળાંક હો દીકા હા વળાંક હા જો હું ફટાફટ કરવા હા, બેઠી એમ આવડવા માંડે બધું હાલો શિવભાઈ કરી દો બાય બાય હર હર મહાદેવ મેં પેસી દઈ દીધી વેલા વેલા પાછા મળીએ ગતું મમ્મીને હા કહેતે કે વેલા વેલા પાછા મળીએ બે પાછા મળીએ કાલે મળીએ કાંઈ હવે શું થાય ખબર નથી